હેલો વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। ધોરણ 3 વિષય કલસોર પાઠ 6 બતક અને અથવા પણ હંસ। તો અહીં પાના નંબર 91 પર આપણે જોઈએ, ચાલો ગાઈએ ગીતડું, ઊંચા ઊંચા ડુંગર ચડશું। તો અહીં ઉપર આપણને જે આ ગીત આપેલું હતું કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, તો એ ગીત આપણે ફરીથી અહીં ગાવાનું છે। ત્યારબાદ જોઈએ રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપું બતકડું વાંચો। તો અહીં આપણે કદરૂપું બતકડું છે એ વાર્તાને ફરી વાંચવાની છે। વાંચો અને ભજવો। હવે અહીં આપણને સંવાદ આપેલો છે, તો એ સંવાદ આપણે વાંચવાનો છે અને ભજવવાનો છે। જો આપણે શાળાએ હોત તો એને આપણે બે વ્યક્તિને વહેંચી અને ભજવી શકત, પરંતુ અત્યારે આપણે એ વાંચી લેશું। મમ્મી કહે, મુન્ની કેમ રડે છે તુષાર? હવે અહીં ચિત્ર જુઓ, અહીં એક બાળક છે એ ઘોડિયામાં છે, આ બાજુ કિચનમાં તેના મમ્મી છે અને ઘોડિયાની બાજુમાં એક છોકરો ઊભો છે કે જે એનો ભાઈ હશે અને એને બાળકનો હાથ પકડેલો છે। તો અહીં મમ્મી એમ કહે છે કે મુન્ની કેમ રડે છે, એમ તુષારને કહે છે। તુષાર, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। તો તુષાર એમ કહે છે કે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, એટલે તેથી તે શું કરે છે? રડે છે। મમ્મી, તો એને બહાર કાઢને। એટલે મમ્મી છે એ તુષારને કહે છે કે જો એ રડતી હોય અને એને ઘોડિયામાંથી બહાર નીકળવું હોય તો એને બહાર કાઢને। તુષાર, એને તેડું તો વધારે રડે છે। તુષાર શું કહે છે કે જો એને બહાર કાઢવું, એને તેડું તો એ વધારે રડે છે। તો મમ્મી કહે, એવું શા માટે કરે છે? કે એવું એ શા માટે કરે છે મુન્ની? તો તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે। તુષાર એમ કહે છે કે મારા હાથ ભીના છે એટલે એ એવું કરતી હશે। તો મમ્મી એમ કહે છે, હાથ લૂછતો કેમ નથી? જો તારા હાથ ભીના હોય અને મુન્ની રડતી હોય તો હાથ કેમ લૂછતો નથી? તુષાર કહે, નેપકિન નથી મળતો એટલે, કે મને હાથ લૂવા માટે નેપકિન મળતો નથી એટલે હું નથી લૂછતો। તો મમ્મી કહે, અહીં આવ, હું લૂછી દઉં। હવે એના મમ્મી એમ કહે છે કે તો અહીં આવ, હું તને તારા હાથ લૂછી દઉં। તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે। તુષાર એના મમ્મી પાસે જતો નથી અને તે ત્યાં ઘોડિયાની બાજુમાં જ ઊભો રહી જાય છે। મમ્મી કહે, આવતો કેમ નથી? એના મમ્મી એમ કહે છે કે કેમ આવતો નથી હાથ લૂછવા માટે? તો તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી, કે એની બહેન છે મુન્ની, તો એને હાથ પકડી રાખ્યો છે એટલે એ હાથ છોડે તો હું આવું ને। એટલે આ રીતે તુષાર છે એના મમ્મી પાસે જતો નથી, કારણ કે તેની બહેન છે તેણે તેનો હાથ પકડી રાખેલો છે। ત્યારબાદ જોઈએ તો દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો, એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને। અહીં શું કહ્યું છે? તો અહીં આપણને ઉપર જે સંવાદ આપ્યો એના આધારે નીચે પ્રશ્નો આપેલા છે અને તેમાં 2 વાર જવાબ આપવાના છે, એકવાર એટલે અને બીજી વાર તેથી। હવે એટલે અને તેથી આ બંને વાર શા માટે જવાબ આપવાના? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેલા પાઠનું નામ છે એના પરથી મેં કહ્યું હતું કે આગળ જણાવીશું। તો અહીં આપણને પાઠનું નામ આપેલું છે બતક અને અથવા પણ હંસ। તો હવે આવું કંઈ નામ હોય તો એનું આપણે જોઈએ કે બતક અને વચ્ચે શું આપેલું છે? અને અથવા પણ। તો એ શબ્દો છે એ શબ્દોને શું કહેવાય? એ શબ્દોને સંયોજક કહેવાય। જ્યારે એ સંયોજકનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે 2 શબ્દો કે વાક્યો છે એને જોડવા હોય તો એના માટે સંયોજકનો ઉપયોગ થાય છે, જેમ કે બતક અને હંસ, બતક અથવા હંસ, બતક પણ હંસ। એટલે આ 3 સંયોજકમાંથી યોગ્ય સંયોજક છે એ મૂકવાનું છે કે કઈ જગ્યાએ કયું સંયોજક આવે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો અહીં પણ આપણને 2 વાક્યો બનાવવાના કહ્યા છે, એ બંને સંયોજકથી, એટલે કે એટલે અને બીજી વાર તેથી, એ બંનેથી આપણે જવાબ આપવાના છે। ચાલો પહેલો પ્રશ્ન જોઈએ, મુન્ની કેમ રડે છે? તો અહીં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે મુન્ની કેમ રડે છે? તો એમાં આપણે એમ કહી શકીએ કે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે મુન્ની રડે છે।
પહેલું લખ્યું એટલે વાળું અને બીજું વાક્ય લખવાનું કે એને મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો આ રીતે આપણે બે, એક તો એટલેનો જવાબ આપવાનો અને એકમાં તેથી લખીને આપવાનો. ત્યારબાદ બીજો, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો તુષારના હાથ ભીના છે એટલે તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે. એમાં એટલે વાપર્યું. હવે બીજું એને કે તુષારના હાથ ભીના છે તેથી તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે. ત્રીજો પ્રશ્ન, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. અને બીજો લખીએ કે તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. ચોથો, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો ત્યાં આપણે લખીએ કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. અને બીજો લખીએ કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. પાંચમો પ્રશ્ન, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો તેમાં આપણે એ જ લખીએ કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. બીજું કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. આ રીતે આપણે એટલે અને તેથી એ બંનેનો બે જવાબ લખવાના છે.